ભવરામ બાપાની ઉમરામ બાપાની નાભેશ્વર નાથની ગમ ફોજની कोटि नाम संसार में जिनसे मुक्ति न हो आदि नाम गुप्त है जब विरलासी नाम नाम रटते रहो हृदय माती कोई दिन काम सुधार से उपासी नूर नाम पाप सूपिए नाम नाचे रो नाम समोवड़ कोई नहीं जब तक सागर
नाम पीधो सयवतारा सागर नाम पति चंद्र सूर्य नाम पीधो सयवतारा सागर सुनको नाम हम पति नाम का सोई सितारा हम रूपने मदिया सारा हम रूपने मदिया नामी पाया घट निरंतर निर्वाण नामी पाया घट
सागर सुनो सागर हम पाया गुरु शरण हुआ जीवनाल सतारा हम पाया गुरु शरण हुआ जीवनाल सतारा हुआ जीवनाल सतारा सागर प्रगट देखा सदगुरुदेव दीदारा सागर सागर प्रगट देखा सदगुरुदेव दीदारा सागर નામનો મહિમા ગાય અમને ગ્રંથો ગાઈશું. રામાયણ ની અંદર તુલસીદાસ મહાત્માએ રામ કરતા નામનો મહિમા મોટો ગાયો છે. તુલસીદાસ મહાત્માએ લખ્યું કે રામે તો આંગળીના વેઢે ગણી શકે એટલા પણ નામે તો ભાળે બાંધી દે કે નામને પકડે પાર પોસે સનામ કા સાજા સંતો નામ શબ્દના રાજા નામ એવું છે ને. ત્રંબક બાપાએ પણ ભજન ની અંદર ગાયું નામ છે નૈયા નામ કવિયા નામ છે તારણ હાર જુગની અંદર નામ છે તારણ. નામનો પ્રતાપ કેવો કે પાપી હોય તો ભલે વિધર્મી હોય તો ભલે ગવેવો મનુષ્ય હોય તો ભલે પણ આ નામ રૂપી નામ એવું છે શ્રદ્ધા વિશ્વાસ રાખીને જો ભલે ભવસાગર પાર ઉતરે. માટે સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો. ખાલી રામ રામ નહીં પણ જે નામ ગુપ્ત છે. राम नाम संतो महापुरुषों किया नाम नो महिमा गाई कि नाम लिया उसने सब लिया सकल शास्त्र का वेद बिना नाम नर के लिया पढ़ पढ़ सारो. वेद नामना उपासना के अंदर बड़ी उपासना है. थोड़ो महीनो एक नाम ली उपासना महापुरुषों वही संतो एम कैसा नाम केवो છે. તમારે બધાય દેશના નામ નો બોલવા આવે પૃથ્વી બોલો એટલે બધાય દેશે પછી અલગ અલગ દેશના નામ લેવા. પૃથ્વી બોલો એટલે બધાય દેશ આવી ગયા. નામનો મહિમા એવો છે કે નામની અંદર બધી વસ્તુ આવી અને બધાયનું ઉપાદાન કારણ હોય તો નામ છે. આપણા ગ્રંથ પણ કહે છે, સંતો પણ કહે છે. કહે ઈર્ષાગર સુનો હરિજન નામ નિરંજન હે ન્યારા. નામ નિરંજન જે સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો એ નામ નિરંજન હે ન્યારા મન બુદ્ધિથી ન્યારું છે. પણ એ મન બુદ્ધિની અંદર આવી ન શકે. મન બુદ્ધિથી પર છે. જે આપણને અનુભવ નથી, જેનો આપણને ખ્યાલ નથી અને સમજવા માટે સદગુરુની જરૂર છે. જે નામે સૃષ્ટિ રસાણી રસાણા સર્વે બ્રહ્માંડા કહે ઈર્ષાગર સુનો હરિજન
નામ નિરંજન હે ન્યારા નામનો કવડો મોટો મહિમા કે નામ થકી અનંત બ્રહ્માંડો રચે. શાસ્ત્રોની અંદર ઘણી બધી કથાઓ છે. સૃષ્ટિની શરૂઆત આ રીતે થઈ, પણ સંત મહાપુરુષોનો અનુભવ છે કે નામનું ઉપાદાન કારણ હોય, પૃથ્વીનું ઉપાદાન કારણ હોય તો નામ છે. ચાલો સૂર્ય ઘડો હશે, પૃથ્વી ઘડી છે, દરિયો બનાવો છે, અંદરથી દાળ, અંદરથી ધૂળ કેદી કાઢી રહે, અંદરથી ગાળી કેદી રહે, સૂર્યને કેદી ઘડી રહે, ચંદ્રને કેદી ઘડી રહે, નવલખ તારાને કેદી. પણ નામ એ કેવું છે, હમ બ્રહ્માસ્મિ સ્ફુરણ માત્રથી આપણા વેદની ધારાશિક અનંત બ્રહ્માંડો રચના થઈ. એક સપના નૂરથી વિશ્વની થઈ છે ઉત્પત્તિ, નૂરમાં લઈ થાવશો નૂર થાતો જાવશો, દાસ તાર સદગુરુની અવિમય દ્રષ્ટિમાં મંજૂર થાતો જાવશો, એમ બોલી પ્રેમની અંદર ભરપૂર થાતો જાવશો. સુધી સુતનું મન છે. એનાથી નજીક આવી તો આપણે સમઢિયાળામાં ગંગા સત્યવાન ભાઈ માણસ અનંત બ્રહ્માંડો રસાણા પણ વસનના બધા ગંગા સદી ભજન મંગાઈ. વસન થકી સૌ લોક રસાણા, વચન થકી સંતાને સુર, વચન થકી માયાની વેદની, વસન કોઈ વિલાની. પાંચ વસન થકી અનંત બ્રહ્માંડો ઘડાણા. અનંત બ્રહ્માંડોની ઉપાધિ હોય તો વચન છે. વચન કયો તોય ભલે, નામ કયો તોય ભલે, ગુરુગમ કયો તોય ભલે, સત્ય નામ કયો તોય ભલે, વિશ્વસંખાણી કયો તોય ભલે. નામ પ્રયોગ ફેરશે પણ વસ્તુ મૂળની અંદર એ વચનમાં સમજે મહાસુખ ઉપજે. ગંગાજી કહેવા એક મના થઈ, અલખ આરાધે તો નકળંક ધારે ને દ્વારા. એનાથી નજીક આપણે આવી તો આપણા દેહનું તે ઉત્પત્તિ કારણ હોય તો નામ દેહ. એમ કહેવાય છે કે દેહનું મૂળ હોય તો ડૂટી છે, પણ ડૂટીનું મૂળ હોય તો પ્રાણ છે, અને પ્રાણનું મૂળ હોય તો નામ છે. દેહ ગણાનો હોય તો નામના આધારે નામ થકી આપણો પ્રાણ હાલી રહ્યો છે, કે પ્રાણને ચલાવનારો હોય તો નામ છે. દાદાએ ભજનમાં ગાયું કે મારા પ્રાણને કેમ ભૂલીએ, મારા મનના મેરામને કેમ ભૂલીએ, કે જે પ્રાણનો પ્રાણ છે ગુરુ વચન છે, જે આપણો પ્રાણ હાથે પર પોતે હાલી રહ્યો છે. તો જે નામેથી સૃષ્ટિ રસાણી, રસાણા સર્વ બ્રહ્માંડા, અહમ બ્રહ્માસ્મિ સ્ફુરણ માત્રથી વેદની ધારા એમ કહે છે કે અનંત બ્રહ્માંડોની રચના થઈ. અવડો મોટો નામનો મહિમા. નામની ઓળખાણ મને તમને સદગુરુ કરાવી. નામ કોને કેવું આપણા માટે પ્રશ્ન નથી. કહે ઈર્ષાકર સુનો હરિજન, નામ નિરંજન હે ન્યારા, જે નામથી સૃષ્ટિ રસાણી, રસાણા સર્વે અવતારોની પુષ્ટિ. કે દેવી દેવતા નામ થકી, નામથી શાસ્ત્રોને પુરાણા, દેવી દેવતાને પૂછી લો બધા, દેવી દેવતા બન્યા તો નામને નામને ભજન બન્યા છે. બ્રહ્માનંદ મહાત્માએ ભજનવાણી અંદર ગાયું કે જગતની અંદર તમને જે કઈ વિભૂતિ દેખાય, બધે વિભૂતિ હોય તો નામને ભજન. કે ઓહંગ અસળા સોમ સિદ્ધિયા વચન વિભૂતિમાં રહ્યો પડી, 10મા દ્વારે અલગ જગાવો સારા એક શેરની. ખબર પડી મેં લખ્યા પીરપુરોના સતની જોડે શિરે ધરી. બ્રહ્માનંદ મહાત્મા કે જે તમને વિભૂતિ દેખાય નામને ભજન. નામ કોને કેવું પ્રશ્ન નથી. કે ઓહંગ અસળા સોહમ સિદ્ધિયા વચન વિભૂતિની અંદર રહ્યા પડી. આ વચનની અંદર જે ભળી જાય વિભૂતિ કોવડો મોટો નામનો મહિમા. વચનની અંદર જે ભળાય જગતની અંદર વિભૂતિ બની ગયા. ગંગાની અંદર ગમે એવું પાણી ભળે તો ગંગા રૂપ થઈ જાય, દરિયાની અંદર ગમે એવું પાણી ભળે તો દરિયો રૂપ થઈ જાય. એમ વચનની અંદર તમને જે કાંઈ ભળી જાય જગતની અંદર વિભૂતિ રૂપ બની. તો દેવ સ્વરૂપે પૂંજાય, દેવી સ્વરૂપે પૂંજાય, માતૃ સ્વરૂપે, પિતૃ સ્વરૂપે. જે કાંઈ તમને નામ આવડે, જે બધાય થાય નામ
દેવી દેવતા નામ થકી નામથી શાસ્ત્ર ને પુરાણા શાસ્ત્રો ને પુરાણો લખવામાં આવ્યા તો નામમાંથી જે ધારાઓ છૂટે એમાંથી શાસ્ત્ર. આપણને વિચાર આવ્યો કે અવડા મોટા શાસ્ત્રો સંતો આપણને ચાર લેટી યાદ નથી રહેતી. તો ક્યારેક ટ્રાય મારજો, નાનો તો ચાર આગળનો ટપાલ આવે. ટપાલ લખવા બેહો તો કેટલા ગબકા મારવા પડે તે ટપાલ પૂરી થાય. લગભગ બધા લખી છે એમાં આપણે કેટલા ગબકા મારવા પડે. મામાને ઘેરે લખવું હોય, ભુવન ઘેરે, કાકા ઘેરે, માસા કાકા લખવું હોય આપણે તો આપણે એડ્રેસ લખીને અંદર પૂછવું પડે તમે બધા મજામાં હશો, મેં બધા મજામાં હશો, વરસાદ પાણી સારા છે, વાવાઝોડું સારું થયું. અમારા દાંબા બાંબા બધું ઝંઝડી નાખ્યું. પણ કેરી કરી ગઈ અમન બહુ વાંધો આવ્યો. માસી તબિયત પાણી હારી રહે, શ્વાસ ચડે. એમાં આપણે કેટલા ગબકા મારવા પડે, શેકવું પડે તે નાનો કારણ પડે. પણ સંતો મહાપુરુષો જે શાસ્ત્ર લખ્યા તમે વિચારી દો કે એની અંદર એક લૌકિક શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ હેઠળ ડેરિયા એ શબ્દનો મૂળ બતાવ્યો સોય સદગુરુ. હવે એલા શબ્દ ક્યાંથી લખ્યા, ક્યાંથી શબ્દ આવ્યા? તો મહાપુરુષોનો અનુભવ છે કે આ બધા શબ્દ ગુરુ વચનમાંથી આવ્યા. ગુરુના વચનમાંથી આવ્યા. શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ હેઠળ ડેરિયા એ શબ્દનો મૂળ બતાવ્યો સોય સદગુરુ અમેરિયા. ગુરુ તમને શબ્દનું મૂળ બતાવ્યું અને ક્યાંથી ઉઠે છે એ ગુરુ શીખવાય. શબ્દનું મૂળ એ છે તો મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી જઈને બોલે. મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી જઈને બોલે. ખડતલ સાધુ કોઈ ખોળે, કોઈ ભેદ ગમરા પૂજે ને આદિ નાની ઘર. શું છે જે મૂળ શબ્દ સંતો મહાપુરુષોએ મૂળ શબ્દ કીધો, આમાંથી બધા શબ્દનો વિસ્તાર થયો. ગુરુ વસન છે ને બધા આમાંથી ક ક ગ ગ બધું બારાક્ષરી બધું નીકળ્યું હોય તો આમાંથી એ સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો. દેવી દેવતા નામ થકી, નામથી શાસ્ત્ર ને પુરાણા જે કાંઈ તમને ભજન સત્સંગ જે કાંઈ વસ્તુ યાદી હોય તો મહાપુરુષોનો અનુભવ છે બધી વસ્તુ નામમાંથી લખવામાં. નામ થકી ચંદ્ર ને સૂર્ય, નામથી 10 અવતારા. મહાપુરુષો એમ કે છે કે ચંદ્ર સૂર્ય તે પ્રકાશ ફેંકી હોય તો પોતાના બળથી નહીં, નામના બળથી. કે છે બ્રહ્માજી સૃષ્ટિ બનાવી પણ પોતાના બળથી નહીં, નામના બળથી. પ્રવીણ લાખાને કહે છે બ્રહ્માજી વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રચાણી, વચન થકી પૃથ્વી ઠેરાણી. એ વસન સૌ લોકમાં રમે છે, જાણે કોઈ પુરુષ પુરાણે કે લાખા બ્રહ્મા એમ કહેવાય છે કે સૃષ્ટિ રચાવી પણ પોતાના બળથી નહીં, નામના બળથી. ચંદ્ર સૂર્ય નામ થકી અવતારો થઈ ગયા આપણા 10 અવતારો, 24 અવતારો. મુસલમાન ની અંદર અને વાણિયાની અંદર 24 પેગમ્બરો કહેવાય છે ને ઓલા વાણિયામાં તીર્થશંકર કહેવાય. પણ બધા એને પૂછી લો, આ બધા નીકળે નામ ને ભજન. રવિ સાહેબ માઇકમાં પણ સાક્ષી આપે કે 10 અવતાર लिया सब नामे, भक्ति कारण काजा, एक पलक में सदी हुआ, मूर्ति उठा आवाजा, सुनतो नाम शब्द नाम. राजा मुक्ति कहूं तो कोई नो माने, ऐसा नाम का साजा, सुनतो नाम शब्द नाम. राजा 10 अवतार लिया सब नामे. अवतारों ने पूછી લો, अवतारों नाम ने भजन. અવતારો નામ ને ભજન ગયા. એ સંતો મહાપુરુષોએ મહિમા ગાયો ને એ નામની મને તમને ઓળખાણ કરાય. પણ હીરો મળ્યો, મૂલ્ય ઘણો પણ આ બુદ્ધિએ ઓળખ્યો.
ગુરુએ આપણને પારસમણી આપ્યો, વસન છે અમૂલ્ય વસ્તુ છે, પણ આની કિંમત તો કોઈ ઝવેરીની પેઢીએ જાય તો આની કિંમત થાય. તો ભાઈ કેમ ગોફણે જ ઉડાડવાનું, અહીં બાજરો ભાગી રહે, હીરા પૂરા થઈ જાય. ના, હીરા પૂરા થઈ જાય એમ છે, પણ બાજરો પાક એમની સંસારના કામ પૂરા થાય એમની તો હીરા ફૂટી જાય. ચંદ્ર સૂર્ય નામ થકી 10 અવતારા અવતારોની ખુશીઓ નામને ભજી. નામ થકી અનેક સંતો ગ્રહી નામ આધાર. અનેક સંતો મહાપુરુષો જે તમને સંતો મહાપુરુષોના નામ આવડે. સૌરાષ્ટ્ર આપણે સંત ભૂમિ કહેવાય. બધે તમે આટા મારી લો, 5 માઇલ હાલો, ત્યાં કોઈ મહાપુરુષોની સમાધિ સ્થળ આવે, કોઈ સંતો મહાપુરુષો કોઈ મહાપુરુષોના પુનિત ખુદલા પીડા હોય, કોઈ જગ્યાએ અનક્ષેત્ર સારી હોય, સંત ભૂમિની અંદર તમે આટો મારો તો સંતોના મૂળની અંદર જાઓ તો સંતોએ નામને નામ થકી અનેક સંતો ગ્રહી નામ. પીર પેગંબર તીર્થ કરો સોય નામ કા વિસ્તારા. પીર પેગંબર તેની જે કઈ આવડે અને તીર્થોય મંડાણા હોય તો કોઈ ગુરુના બાળકે બેસીને ભજન કર્યું ત્યાં તીર્થ આકાશમાંથી ઉતર્યા નથી. સકલ તીર્થ સંતોના શરણે ગુરુજીને નિત્ય ગાવું. સર્વ સાધનનો મૂળ એક જ, ગુરુ શરણમાં જાવું. બધી સાધન ઉપાસના ગુરુ શરણ ની અંદર સમાઈ જાય. જેવી રીતે ગામ આવે એટલે ગામની અંદર બધા રસ્તા સમાઈ જાય, બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો ગુરુ શરણ. સાધનમાં સાધન ગુરુ શરણ છે. વેદ પુરાણ સંત એમ પોકારે કે ગુરુ શરણ એવું છે, એવું સાધન છે, બધા સાધનો અંદર સમાઈ શકે. ગુરુ છે ને વિહંગ માર્ગ, વિમાનનો માર્ગ. અનેક સંતો નામ થકી પીર પેગંબર તીર્થ કરો સોય નામ કા વિસ્તારા. નામ રૂપ ગુણ આગે સતના વિચારા. નામ રૂપ અને પણ એનાથી આગળ હોય તો સત્યના વિચારા. બધી વસ્તુ હોય તો એના જે કઈ તમને નામ આવડે એનું કઈ રૂપ આવડે, અને જે કઈ નામ રૂપ અને એનું. ચાલો ભાઈ, એક આપણે મકાનનું નામ લીધું તો મકાન એક નામ છે, એનું રૂપ કેવું કે અંદર 2 બેડરૂમ છે, હોલ છે, રસોડું છે, કિચન છે, એનું રૂપ છે. એનો ગુણ કેવો કે એનો ગુણ એવો વાવાઝોડું આવે એટલે અંદર વહી જાવ એટલે વાંધો ન આવે. બહાર ભલે ના દેવું વાંધો આવે. ઠંડી પડે તો આપણને ઠંડી ન લાગે, વરસાદ પડે તો વરસાદ આપણને ન લાગે, કોઈ અતિથિ આવે તો ભાવ પ્રેમથી સત્કાર કરાય, નિરાયતે અંદર આરામથી સુઈ શકાય, ઈશ્વરનું ભજન કરી શકાય. એ એનો ગુણ છે ભજન કરવું હોય તો. ઘણા તેમ કે જંગલમાં જાય તો ભજન. બાપુ જંગલમાં જાય પછી એનું ભજન થાય. સિંહ આવશે એક મહાત્મા જંગલમાં રહેતા હતા. કોઈ વાર સદગુરુ મળ્યા, સદગુરુને પૂછ્યું મારું મૃત્યુ કેમ થાય છે? ગુરુ મહારાજ કે ભાઈ જાણવા જેવું નથી, ભજન કરવા જેવું છે. ગુરુ મહારાજ ને આજીજી કરી. ગુરુ મહારાજ બીજું કોણ? ભાઈ જાણવા જેવું નથી, ભજન કરવા જેવું છે. અને ઘણા ગુરુ ભાઈ નો જાણો. પરાણે ગુરુ મહારાજ પાસેથી કે ભાઈ તારું મૃત્યુ એ રીતે થાય છે કે તારું મૃત્યુ છે એ હરણની સિંગડીએ મૃત્યુ છે. નિરાંતે ભજન કરતો હતો, જંગલમાં રહેતો હતો.
એ ભજન એક બાજુ મૂકી દીધું, હરણનું ભજન સારું થઈ ગયું. ભરણા ભજન એક બાજુ રહી ગયું, હરણનું ભજન સારું. એટલે નામ રૂપ ગુણ આગે ભજન કરવું હોય તો ગમે ના થાય. એનું નામ રૂપ અને ગુણ ત્રણેય વસ્તુ છે, પણ એનાથી આગળ હોય તો સત્યના વિચારા. સત્ય નામને વિચારો, નામમાંથી બધી વસ્તુનું ઉત્પાદન કારણ. नाम नामी पाया घट में निरंतर है निर्वाणा. नाम नामी पाया घट में गुरु नाम की ओळखाण करावी. એ નામ છે પોતે અનામી. નામ ભલે અનામી હોય પણ બધાય અંદર નામોનો સમાવેશ થાય. નામ ભલે અનામી પણ બધાય નામનો અંદર સમાવેશ થાય. રામ કયો, કૃષ્ણ કયો, શિવજી મહારાજ કયો, અલ્લાહ કયો, ખુદા કયો, જરસૃષ્ટ કયો, ઈસુ કૃષ્ણ ભગવાન કયો, જે કાંઈ ભગવાનના નામ આવડે તો બધાયનો અંદર સમાવેશ થાય. એવા નામની ગુરુ ઓળખાણ કરે. આપણે પહેલા કીધું કે આપણે પૃથ્વી બોલવી તો બધાય દેશનો અંદર સમાવેશ થઈ જાય. પછી કઈ દેશનું તમારે નામ બોલવું પડે? લંડન કયો તો ભલે, ઓસ્ટ્રેલિયા કયો તો ભલે, અમેરિકા કયો તો ભલે, ઈરાન કયો તો ભલે, ઇઝરાયલ કયો તો ભલે, ઈરાક કયો તો, ભારત કયો તો ભલે, પાકિસ્તાન કયો તો ભલે. પૃથ્વી બોલો એટલે બધાય દેશનો અંદર સમાવેશ થાય. એમ સદગુરુ અનામી નામની ઓળખાણ કરાવી તો અનામી નામની અંદર બધાય નામનો સમાસ થાય. સાક્ષી નરસિંહ મહેતા પણ પૂરે છે. નામ નામી આપ્યું મારા ગુરુએ, સ્વટું મારા હૃદયની માય. દાસ નરસૈયાની વાણી સાચી. ગુરુ દામોદર શરણે રહીએ, શાંતિ કુમાડે અને સુખ કહીએ. એના દાસના દાસ થઈને રહીએ, શાંતિ કુમાડે અને સંત કહીએ. ગુરુ મને એવું નામ આપ્યું કે નામ એવું છે કે અંદર કોઈનું નામ ન આવડે, બધાની ઉપાસના થાય. વેદે તમે વાંચી લો, વેદની અંદર કોઈ ભગવાનનું નામ નથી, છતાંય બધાની ઉપાસના. વેદની અંદર બ્રહ્મની વાત છે. તો નામ રૂપ ગુણ आगे सतनाम किया विचारा. नाम नाम कटमे निरंजन है निर्वाणा कहे एक सागर सुनो हरिजन नाम निरंजन. હે ન્યાર આ નામની પ્રાપ્તિ કરવા માટે કોઈ શાસ્ત્રની અંદર લખ્યું નથી. આ નામને પ્રાપ્ત કરવા માટે બહાર રખડો તો મળે નહીં. અને જેને જેને આ નામ પ્રાપ્તિ થઈ ગુરુ શરણ માંથી નામ પાયા, ગુરુ શરણથી હુआ જીવકા નિસ્તારા. તમારે સોનું જોતું હોય તો સોનાની પેઢીએ જવું પડે, હીરા જોતા હોય તો હીરાની પેઢીએ જવું પડે, ગંગાનું પાણી જોતું હોય તો ગંગા નદી તરફ આપણે જવું પડે તો આપણને ગંગાનું પાણી મળે. એમાં નામનો મહિમા સંતો મહાપુરુષોએ ગાયો. જેને નામની ઓળખાણ તેને ગુરુ શરણ. નામ પાયા ગુરુ શરણથી હુआ જીવકા નિસ્તારા. નામ વિના કોઈ જીવનો નિસ્તાર નથી. બધાય બહાર પડ્યા હોય તો નામને ભજન પડ્યા એટલે જીવન બાપા કહે છે નામ ભજન વિના નહીં નિસ્તારા. જાગ મૂર્ખ મન ક્યું સુતા, જાગ્રત નગરીમાં સોર ન લૂટે જખ મારેગા. જમદૂતા એ ભાઈઓ, નામ ભજન વિના કોઈ જીવાત્માનો નિસ્તાર નથી. નામ છે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. નામ પાયા ગુરુ શરણથી હુआ જીવકા નિસ્તાર. ઈર્ષાગર હરિ પ્રગટ દેખ્યા સદગુરુ દેવ. ઈદારા ઈર્ષાગર બાબા કે મેં પ્રગટ ભગવાન જોયો. પણ પ્રગટ જેને ભગવાન મળ્યો ને ગુરુ સ્વરૂપથી આકાશમાંથી વાટ જોવા નથી. રામદેવજી મહારાજ ઘોડી લઈને આવશે. ઈદનો દેહ તો પૃથ્વીની અંદર દટાઈ. અલો હો ગયા પૃથ્વીના માલિક પીરને હુआ. તો એ સ્વરૂપે મળ્યા તો અર્બુજીભાઈ ને મળ્યા. કૃષ્ણ ભગવાન કે બંસી ઉગાડવા વાળા આપણને મળશે એ સ્વરૂપે મળ્યા. અર્જુન
આપણે મનની અંદર એવો વિચાર કર્યો કે રામચંદ્ર ભગવાન ધનુષ બાણ લઈને આવશે, પણ એ સ્વરૂપે હનુમાનજી મહારાજને હવે તો વર્તમાનની અંદર જે સંતો મહાપુરુષોને લાભ થઈ ગયા આંગળી સુધી, હવે ભગવાનને તમે ક્યાં ગોતવા લેશો? તો ઈર્ષાકર હરી પ્રગટ દેખ્યા સદગુરુ દેવ દીદારા, અનેક સંતો મહાપુરુષોને આંગળી સીધી અને વાતને ક્યાં મૂકી? વાતને પ્રતિવ્રતા નારી જેમ પોતાના પતિ મળી ગયો એટલે ભગવાન મળી ગયો, ડગે નહીં અડોલ વ્રતી ગુરુ સ્વરૂપની માય પરંપાર પ્રદેશ પામે, અખંડ શાંતિ ધામ પ્રતિવ્રતા દેશ પુરુષને પુરુષે પ્રમાણ, જગત ભરમાં એક જ જોઈએ નહીં કદી ભટકાર ધ્યાન પતિ મળ્યો એટલે ભગવાન મળી. પછી પતિને મૂકીને આપણે ભગવાન ગોતવા જાય મળે? સૂર્યને આપણે સૂર્યપ્રકાશ, આપણે સૂર્યને મૂકીને આપણે સૂર્યપ્રકાશ ગોતવા જાય તો કોઈ દી મળે? સંતો ન્યા આંગળી છે. ઈર્ષાકર હરી પ્રગટ દેખ્યા સદગુરુ દેવ દીદારા, મારા હૃદયની અંદર અનેક સંતો મહાપુરુષો, આપણા ધર્મ ગ્રંથો એમ કહે છે કે તમારા હૃદયની અંદર ભગવાન છે. તો કેવા સ્વરૂપે ભગવાનની ઓળખાણ થાય? ગુરુ આંગળી સીધીને કહે છે સદગુરુ દેવ દીદારા. સદગુરુ મને એક સંતોનો મત છે કે બેની મને ભીતર સદગુરુ, દિલ ભીતર ભાણું ગયા, સગળી ભૂમિકા વાળી સૂર્યમંડળમાં મારો સાપ બિરાજે, ત્રિકુટીમાં તાળી લાગી બેની મને ભીતર સદગુરુ મળ્યા. લખીરામ સાહેબ માઇકમાં કહે છે કે મને ભગવાન કેવા સ્વરૂપે મળ્યા? કે ગુરુ સ્વરૂપે મારા હૃદયની અંદર ભગવાન મને મળ્યા. ભીતર સદગુરુ. પોપટભાઈ ભજનમાં ગાયું, નીચ ઘટમાં નિજ રૂપ ઓળખાયું, સદાય ગુરુની સાથ. દાસ પોપટને ગુરુ લાભેશ્વર નાથ મળ્યા, અજર અમર અજાયા, જેને સેવા હરી ગુરુ સંતિ નડાયા, પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુણાવ્યા, પાખંડ જંપા જા મહાપદ પાયા, નીચ ઘટમાં નિજ રૂપ દર્શાયું, સદાય ગુરુની સાથ. મને ભગવાન કેવા મળ્યા? લાભેશ્વર સદાય ગુરુની સાથ. નારો આ તો કેમ નક્કી થાય? હવા લેતની વાતમાં યુગ આપા મતે નો આવડે અને જાણે કોઈ સંત સુજાન. ઈર્ષાકર હરી પ્રગટ દેખ્યા દિલ દીદારા, હૃદયની અંદર અનેક સંતો મહાપુરુષો જેને સદગુરુ મળ્યા, સદગુરુ મળ્યા એ જ ભગવાન મળ્યા છે. જેને જેને ભગવાન મળ્યા છે ને ગુરુ સ્વરૂપ, ગુરુ સ્વરૂપ ની અંદર જેનું મન માની ગયું, નક્કી થઈ ગયું, એને મળી શક્યા. તો રવિ સાહેબ માઇકમાં પોતાના અનુભવ ગાય છે, મેને દેખ્યા દિલ દીદારા સદગુરુ કે સારા, દિલ દીદારા હૃદયની અંદર ભગવાન કેવા સ્વરૂપે મળે? તમારા હૃદયની અંદર જો સંતો મહાપુરુષો કે છે કે ભાઈ ગુરુ સ્વરૂપે ભગવાન થાય છે. આપણે દિવસની સભાની અંદર વાત કરી કે સૂર્યથી સૂર્ય દેખાય, ગાયથી ગાય દેખાય, સિંહથી સિંહ દેખાય, હાથીથી હાથી દેખાય, ડુંગરથી ડુંગર દેખાય. એમ બ્રહ્મથી બ્રહ્મ ઓળખાય, ભગવાનથી ભગવાન ઓળખાય. માટે આપણું જો નિશાન નક્કી હોય, આપણું મન મનાયમ હોય તો ગુરુથી જ આપણને ભગવાન દેખાય. કારણ કે ભગવાન કોઈ એનું સ્વરૂપ નથી, એનું લક્ષ્ય હોય તો ગુરુ છે. ગુરુ સ્વરૂપના ધ્યાનથી ભગવાન ઓળખાય. ઈશ્વર કોઈ એનું સ્વરૂપ નથી, ઈશ્વર પોતે અસ્વરૂપ છે, એનું લક્ષ્ય હોય તો ગુરુ સ્વરૂપ ધ્યાન છે. સંતો મહાપુરુષો ગુરુ સ્વરૂપ